ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ. તે પ્રમાણે તમારામાંનો જે કોઈ પોતાની સર્વ વસ્તુઓનો ત્યાગ કરતો નથી તે મારો શિષ્ય થઈ શકતો નથી. લૂકની લખેલી સુવાર્તા તેનો 14મો અધ્યાય અને તેની 33મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિય વાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં આપ સર્વને આજની સવારની પ્રેમી સલામ. તે પ્રમાણે એ રીતે વચનની શરૂઆત થાય છે. એનો અર્થ એ કે ઉપર કંઈક છે. હા, એ યાદી છે, એ ટીપ છે જેના પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે, પૂર્વ તૈયારી કરવાની જરૂર છે. પૂરેપૂરા જે તે સંજોગ અને પરિસ્થિતિથી તમે, હું અને આપણે અવગત હોવા જોઈએ. તમે ને હું ને આપણે વાકેફ હોવા જોઈએ કે મારું આ લક્ષ્યાંક છે, આ મારો ધ્યેય છે, મારો આ ગોલ છે, આ મારું આયોજન છે. તો એને પૂર્ણ કરવા માટે મારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. પ્રભુ ઈસુને પ્રાપ્ત કરી તેમના પર વિશ્વાસ કરી તેમની પાછળ ચાલવાનો મારો હેતુ શું છે, મકસદ શું છે, આશય શું છે, એની પાછળ ચોક્કસ કારણ છે, આશા છે અને હેતુ છે. અને એ શું છે એ મારે કહેવાની વધારે જરૂર ના હોય, କିନ୍ତୁ એનાથી આપ સર્વ બહુ સારી પેઠે સુપરિચિત હશો જ, કારણ કે પ્રભુના વચનોમાં, બાઇબલમાં આ બધી બાબતો અક્ષરશઃ બહુ સરસ રીતે લખવામાં આવી છે. અને એ માટે મારે મારી સર્વ વસ્તુઓ સાથે કોઈ પણ બાબત કે વ્યક્તિ જે મને મારા એ ધ્યેય, એ હેતુ, એ મકસદ, એ લક્ષ્ય પ્રાપ્તિના માર્ગમાં અવરોધરૂપ છે, અટકાવરૂપ છે, અડચણરૂપ છે, તો મારે એ સર્વ વસ્તુઓનો, બાબતોનો અથવા તો વ્યક્તિઓનો પણ જ્યાં ત્યાગ કરવાની જરૂર પડે તો એ કરવો જ રહ્યો. તો અને તો જ હું મારા ગુરુ પ્રભુ ઈસુનો સાચો શિષ્ય બની શકીશ, અન્યથા બની શકતો નથી. અને સાચો શિષ્ય બનીશ તો એ જે મારા ગુરુ પ્રભુ ઈસુનો મારા જીવન પાછળ મને જે જીવન મળ્યું છે, આપ્યું છે, એની પાછળનો જે હેતુ છે, એમનું જે દર્શન છે, એને હું પણ હૂબહુ નિહાળી શકીશ અને તે તેમની કૃપામાં યથાસ્થિત તેને પૂર્ણ કરવા માટે પ્રયત્ન પણ કરી શકીશ. હિબ્રુઓના પત્ર 12મો અધ્યાય અને 1-2માં બહુ સુંદર રીતે લખવામાં આવ્યું છે. તે મુજબ આપણી આસપાસ સાહેબની આટલી મોટી વાદળારૂપ ભીડ છે, માટે આપણે પણ દરેક જાતનો બોજો તથા વળગી રહેનાર પાપ, દરેક જાતનો બોજો તથા વળગી રહેનાર પાપ નાખી દઈએ અને આપણે સારું ઠરાવેલી શરતમાં ધીરજથી દોડીએ. આપણે આપણા વિશ્વાસના અગ્રેસર તથા તેને સંપૂર્ણ કરનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઈસુની તરફ લક્ષ્ય રાખીએ અને એ લક્ષ્ય પ્રાપ્તિને માટે તથા ઈસુના સાચા, સારા, વિશ્વાસુ શિષ્ય બનવાના માટે જરૂરી છે, એક, મારી સર્વ વસ્તુઓ, એ અડચણરૂપ વસ્તુઓ હોઈ શકે, બાબતો હોઈ શકે, વ્યક્તિઓ હોઈ શકે, નો ત્યાગ કરીશ. બીજી બાબત, મારા ગુરુ પ્રભુ ઈસુનો સાચો શિષ્ય બનીશ. પ્રભુ આ બધી બાબતો સમજવાના માટે, કરવાના માટે આપણ સર્વને એક સરખી રીતે તેમની સહાય તથા મદદ કરો. આમીન. ધન્યવાદ.